तो मित्रों આપણે આવી ગયા છે ગોદરનાથના મંદિરે અને આજે બારોટજી આવે છે તો આપણે ચૌહાણનો ઇતિહાસ જાણવાનો છે। પછી રામનો જન્મ થયો અને ધરતીના માથે ક્ષત્રિય કોઈ રહ્યું। આ રાજ બ્રાહ્મણનો આપ્યો। ઓ ધરતીનો રક્ષણહાર કોણ હતો? ક્ષત્રિય। જ્યારે બી ધરતીની જરૂર પડી, ધરતીના માથે રાક્ષસો આયા, ધરતીના માથે આપત્તિ આવી, તો ધરતીનો રક્ષણહાર, ધરતી એટલે વસુંધરા, વસુંધરા વળી પથુરાજા, પથુરાજા ક્ષત્રિય, તો ધરતી ક્ષત્રિયને વરી લેતી અને ક્ષત્રિયનું કર્મ હતું ધરતીનું રક્ષણ કરવું। અને ધરતીના માથે જ્યારે બી પોતે આપત્તિ આવી તો ક્ષત્રિય આવીને ઉભો થઈ જતો। પણ એ વખતમાં ક્ષત્રિય તો રહી ના ચૂક્યો। એટલે તમે માઉન્ટ આબુ ગયા છો, ત્રણ પથ્થરના પેલા પાડા બનાવેલા છે। હા, માઉન્ટ આબુ પથ્થર, હા, માઉન્ટ આબુ પથ્થરના એ પાડા રાક્ષસ હતા, એટલે યજ્ઞ થતા, એટલે અંદર હાડકા નાખી દેતા, ઘી પી જતા, એમ કરી અને પોતે એટલો બધો અધર્મ થવા માંડ્યો, અત્યાચાર થવા માંડ્યો, બ્રાહ્મણો ત્રાહિમામ થઈ ગયા કે ક્ષત્રિય નથી તો આ ધરતીનું રક્ષણ કોણ કરશે? બધા જીજી થવા માંડ્યા। પછી એ વખતમાં માઉન્ટ આબુની ધરતી 33 કરોડ દેવતાઓનો વાહો છે અને એ 33 કરોડ દેવતામાં વશિષ્ઠ મુનિનો આશ્રમ છે। અને એ વખતમાં વશિષ્ઠ મુનિના આશ્રમે ગયા કે ક્ષત્રિયને ફરીથી પેદા કરે અથવા આ રાજપાટ ઓ ક્ષત્રિયને ફરીથી પેદા કરવો શેમાં? એના એ લોહીમાંથી પેદા થાય તો હાચો ક્ષત્રિય, એના એ લોહીમાંથી પેદા થાય તો હાચો ક્ષત્રિય। અત્યારે હાલ દુનિયા આટલી બધી મહાન છે, માણસ જેવો રોબોટ બનાવી દે કે જેનાથી કામ થઈ જાય। અહીંથી મંગળ ઉપર મિસાઇલ મૂકો તો મંગળ ગ્રહ સુધી પહોંચે। આ અણુ બોમ્બ બનાયા, આટલો બધો વિશ્વનો વૈજ્ઞાનિક મહાન છે, પણ એક મને બતાવો ક્ષત્રિયના યુદ્ધ થયા હતા અને ક્ષત્રિય અંદર કપાઈ અને એના લોહી માટીમાં ભરેલા, એની માટી લઈ લીધી, કાગળ ક્ષત્રિયનો લોહી, એની માટી લઈ લીધી, માટી લઈ અને માઉન્ટ આબુની ધરતી પર આવ્યા। માઉન્ટ આબુની ધરતી પર આવી વશિષ્ઠ મુનિએ અગ્નિકુંડ, અત્યારે તમે માઉન્ટ આબુ જાઓ ને તો વશિષ્ઠ આશ્રમ, ગૌમુખ રોડ, આ જગ્યા પર જમીન તમે પેદા થયા ને એ જગ્યા અત્યારે હાલ મોજૂદ છે। કોઈ બીને ગાઈડ ને તમે કહો કે અમે ક્ષત્રિય છીએ, અમે ચૌહાણ છીએ, અમે પેદા થયા, અત્યારે અમારો અગ્નિકુંડ ક્યાં છે? તો અત્યારે હાલમાં બી મોજૂદ છે ગૌમુખ રોડ વશિષ્ઠ આશ્રમ। અને એ વખતમાં માઉન્ટ આબુની ધરતી ઉપર 4 દેવોને બોલાયા, ઇન્દ્ર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, 4 દેવોને ત્યાં બોલાવવામાં આવ્યા। 4 દેવોને વશિષ્ઠ મુનિએ આજ્ઞા કરી કે ક્ષત્રિયને ફરીથી પેદા કરો। એટલે પેલું જે માટી લોહીવાળી હતી એના 4 પુતળા બનાવ્યા। 4 પુતળા બનાવી દર્ભની સડી લઈ અને એ વખતમાં પ્રથમ પુતળું ઇન્દ્રએ નાખ્યું, સંજીવની મંત્ર બન્યો અને એમાંથી માર 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 કરતો જે પુરુષ પેદા થયો એનું નામ પરમાર થયા। એનું નામ પરમાર થયા। બધાને કહેતા પૃથ્વી પહેલો પરમાર, તો પૃથ્વી નથી તો પરમાર ઉપર લટકતા હતા, પણ પૃથ્વી પર એટલે ઉપર। પછી બીજું પુતળું બ્રહ્માજીએ નાખ્યું, 16 કળાએ સજ એવો જે પુરુષ પેદા થયો એ સોલંકી થયો। ત્રીજું પુતળું રુદ્ર એટલે મહાદેવે નાખ્યું, શ્યામ એટલે કાળા કલરનો પુરુષ પેદા થયો અને કાળા કલરનો પુરુષ પેદા થયો અને યુદ્ધ કરતા પગ લહડી પડ્યો, એ થયો પડિયા। આમ ત્રણેય યુદ્ધ કરવા માંડ્યા, પણ જેટલા ફરીથી દાનવને કાપી એટલે ફરીથી દાનવ પેદા થાય, એટલે કીધું ચોથો મહાન પુરુષ પેદા થાય। એ વખતમાં ચત્રભુજ 4 હાથ વાળા વિષ્ણુ ભગવાન આવ્યા। એમને હાથમાં પૂતળું લીધું, હાથમાં પૂતળું લઈને અગ્નિકુંડની અંદર નાખ્યું અને એ વખતમાં મહાબલી 4 હાથ વાળો ધનુષ્ય લઈ અને જે પુરુષ પેદા થયો એનું નામ ઠરાવ્યું ચાહમાન। તમારી અસલ ચૌહાણે નહીં પણ અર્ધ ચાહમાન। અને એ વખતમાં ચાહમાન અટક ઠરાવી
બધા વીરોને યુદ્ધ કરવા મોકલ્યા. દાનવનું એવા વરદાન કે જેટલા દાનવના રુધિર ધરતી પર પડી એટલા પાછા ફરીથી રાક્ષસો ત્યાં પેદા થાય. એ વખતમાં હવની કુલ દેવોને ધરતીનામાંથી યાદ કરી અને એ વખતમાં કઈ કહેતો કે દઈ તાવ થાપડ દેવીઓ ડાકર સાકર શોક કરવા નીકળી વરકીટ વરવા ધાક ગરવા ખબર ભરવા તું ખરી માગ આપે ઉપાડી માંડ રાણી આવો ને એવા આશાપુરામાં આવો ને આશાપુરા કે થાવ ઠેકાણા કડા બાણંદ થાવ ઠેકાણા કડા બાણંદ તું ચૌહાણંદ ચંડીયમ તું ચૌહાણ સિવાય કોઈની માતા આશાપુરા કોઈ ચૌહાણ સિવાય કોઈની કુળદેવી ભલે તો અને એ વખતમાં આશાપુરા પેદા થઈ અને પહેલો ગઢ આપ્યો એનું નામ મહેકાવતી નગરી. તમારી અહીંથી મહેકાવતી નગરીથી તમારી ઇતિહાસ ચાલુ અને એ વખતમાં મહેકાવતી આવ્યા. મહેકાવતીમાં નવલસંગજી રાવ આવ્યા. મહેકાવત નગરીમાં રાજ કર્યું. મહેકાવતી નગરીથી સંવત 212 સાલમાં અજયપાલજી ચૌહાણે પોતાના નામે અજમેરની સ્થાપના કરી. અત્યારે ખ્વાજા ગરીબ નવાબ નું ભલે મંદિર રહ્યું પણ અજમેરની સ્થાપના કરવા વાળા કોણ હતા? અજયપાલજી ચૌહાણ. અત્યારે હાલ અજમેર અનાસાગર તળાવ અને ખ્વાજા ગરીબ નવાબને બેસાડનાર અજયપાલ ચૌહાણ. આજથી 1800 વર્ષ પહેલા અજમેરની સ્થાપના થઈ. અજયપાલ ચૌહાણના નામે અજમેર વસાવ્યું. અજમેરની અંદર રાજ કિલ્લો બનાવ્યો, ગઢ બનાવ્યો, અનાસાગર તળાવ બનાવ્યું, ખ્વાજા ગરીબ નવાબને બેસાડ્યા. એ વખતમાં અજમેરની અંદર 9000 કોટીનું રાજ કર્યું. એ વખતમાં ભારત અખંડ ભારત કહેવાતું. નાડોલમાં એ વખતના આશાપુરાનું મંદિર નથી 100 વર્ષ ત્યાં એટલે જૂનામાં જૂનું તમારું આશાપુરાનું મંદિર નાડોલ. નાડોલથી જૂનું ક્યાંય મંદિર નહીં. માતાનો મઢ નહીં. માતાના મઢના 800 વર્ષ અને એ દેવચંદ વાણિયાના પ્રશ્ન થયેલા. હા, દેવચંદ વાણિયાના પ્રશ્ન થયેલા અને માતાજી અર્ધુર સ્વરૂપ છે, એનું અષ્ટવક્ર સ્વરૂપ કહેવાય. અને આ નાડોલની અંદર આખી મૂર્તિ નાડોલની અંદર માતાજીની સિંહની સવારી છે. એની નાડોલનું દેવળ બનાવ્યું. માં આશાપુરાની સ્થાપના કરી. નાડોલ ગઢની અંદર રાજ કર્યું. એ વખતમાં એક ભાઈ નાડોલ રહ્યો અને એક ભાઈને પોતે ત્યાં સંભેરગઢમાં મોકલ્યો. તે પ્રતાપસિંહના પોતે સંભેરગઢમાં વસ્યા. તે પ્રતાપસિંહના માનસીરાવ, માનસીરાવના કોયસીરાવ, કોયસીરાવના અજમલસિંહરાવ, અજમલસિંહના રાયસંગરીરાવ, એ બધી પેઢીઓ ત્યાં સંભેરગઢમાં રહી. એ વખતમાં સંભેરમાં સોમેશ્વર ચૌહાણની પેઢી આવી. એ વખતમાં દિલ્હી ઉપર અનંગપાળ કુંવરનું રાજ ચાલતું. અનંગપાળ કુંવરને 2 દીકરીઓ હતી. એકનું નામ કપુરા દેવી હતી, એકનું નામ કમળા દેવી હતી. એથી એકના લગ્ન કર્યા સોમેશ્વર ચૌહાણ સાથે અને એકના લગ્ન કર્યા કનોજની અંદર વિજયપાલ રાઠોડ સાથે. આમ તમે રામાપીરને મોનો કાયદેસરના તમે રોમાપીરના પહોંચ્યા છો. તમે રામાપીરના ભાણ્યા છો. ચમ થાય હું તમને પાછો કહું છું કે રામાપીરના ભાણ્યા છે. અને એ વખતની અંદર પોતે સોમેશ્વર ચૌહાણ ના સાથે લગ્ન કરવામાં આવ્યા. વિજયપાલ રાઠોડ કનોજ સાથે લગ્ન કરવામાં આવ્યા. જે સોમેશ્વર ચૌહાણનો દીકરો થયો એનું નામ પૃથ્વીરાજ ચૌહાણ. વિજયપાલ રાઠોડનો દીકરો થયો એનું નામ જયચંદ રાઠોડ. એ વખતમાં દિલ્હીની ગાદી સુની રહેતી હતી. પૃથ્વીરાજની 16 વર્ષની ઉંમર હતી. પૃથ્વીરાજ 16 સામંતનો એક સૂરો હતો જે નાનપણથી શબ્દવિધિ બાણ જાણતો હતો. 16 સામંતનો એક સૂરો. 16 સામંત કોને કહેવાય? કે પોતાના માથા કપાઈ જાય અને હાડા 3 દી સુધી ધડ લડેના સામંત કહેવાય. એવા હોળ હામંત ભેગા થાય તો એક પૃથ્વીરાજ થાય. હોળ હામંત ભેગા થાય અને ઉંમર કેટલી? ખાલી 16. અત્યારે નરેન્દ્ર મોદી ધોરો આવ્યા ને તો ખાલી ભારત અંબારું કાકું પડે છે. એ વખતમાં 16 વર્ષની ઉંમરે પૃથ્વીરાજ ચૌહાણ આ આખું અખંડ ભારત અંબારતો છે. એનામાં તાકાત કેટલી છે? આ ક્ષત્રિય અને એ વખતમાં પૃથ્વીરાજ ચૌહાણ અને 16 વર્ષની ઉંમર અનંતપાળ તોડે વિચાર કર્યો કે રાજગાદી કોને હુંકું? તો રાજગાદી જો કનોજને હુંકું તો કનોજનું રાજ મોટું છે, પણ જો હોળ હામંતનો એક સૂરો એવો પૃથ્વીરાજ ચૌહાણને હુંકું.
એદી પોતે એક ચિઠ્ઠી લખી અને સોમેશ્વર ચૌહાણને કીધું કે તમે જ્યાં હોયથી ત્યાં પૃથ્વીરાજ ચૌહાણને દિલ્હી ભેગો કરો. એ વખતમાં પૃથ્વીરાજ દિલ્હીમાં આવ્યા. પૃથ્વીરાજ દિલ્હીમાં આવી અને અનંતપાળ કુંવરે પૃથ્વીરાજ ચૌહાણ કિલ્લો કરી અને દિલ્હીનું રાજ આપ્યું. આજ સુધીનો ઇતિહાસ સંવંત 1200 થી માંડી અને 2081 ચાલે છે, એટલે 850 થી પૂરા 900 વર્ષ થયા. દિલ્હીની ગાદી ઉપર છેલ્લામાં છેલ્લો ક્ષત્રિય રાજા પૃથ્વીરાજ સિવાય 850 વર્ષની અંદર કોઈ ક્ષત્રિય ગાદી આવ્યો નહીં. છેલ્લામાં છેલ્લો પૃથ્વીરાજ છે. અને એ વખતમાં કિલ્લો કર્યો. જયચંદ રાઠોડને દુઃખ થયું કે અમે બે માસી ભાઈ તો અમાને કેમ નહીં ગાદી. હા, જયચંદ વિહોણો કે પૃથ્વીરાજને ચમકાવ્યા. ઓ તમે ભાણિયા કેમ કહેવાના? રામાપીર કુંવર હતા અને અનંતપાળ કુંવરના વસ્તા. સાબુદ્દીન ગોરી, મોહમ્મદ ગિજની 18 વાર દિલ્હી ઉપર ચડાઈ કરી, પણ પૃથ્વીરાજે 18 વાર એને હરાવ્યો. અને પૃથ્વીરાજ કે મેં તેરી ગૌવા હું, મુझे છોડ દે. પૃથ્વીરાજ છોડી દે તો 18 વાર. મોહમ્મદ ગિજની અફઘાનિસ્તાન થી આવે, ગિજની 18 વાર એને હરાવ્યો. બંદી બને એટલે મેં તેરી ગૌવા હું, મુझे છોડ દે. આપણામાં ગાય અને મુસલમાનમાં સુવર. આ પવિત્ર કહેવામાં આવે છે. મુસલમાન સુવર્ણ ના મારે અને આપણામાં ગાય. એની પોતે પૃથ્વીરાજ ચૌહાણને છોડી દેતો હતો. પણ એ વખતમાં જયચંદ રાઠોડની દીકરી જેનું નામ હતું સંયુક્તાજી, એ 17 વર્ષના થયા. એમનો પોતે લગ્નનો સમય થયો. કનોજના માથે સ્વયંવર યોજાયો. એ વખતમાં રાજા રજવાડામાં કંકોત્રી દેવામાં આવી, પણ પૃથ્વીરાજ ચૌહાણને કંકોત્રી મળી નહીં. દિલ્હી સલ્તનત તરીકે પોતે કંકોત્રી આપી, પણ પૃથ્વીરાજના નામે આપી. આમાં એના પછી જે જયચંદ રાઠોડ હતી એની દીકરી હતી, નામ સંયુક્તાજી. આ સંયુક્તાજીનો લગ્નનો સમય થયો, મોટા થયા એટલે પેલા સ્વયંવર ઉજવવામાં આવતા હતા. એટલે બધા રાજા રજવાડાનો કંકોત્રીઓ આપવામાં આવે તો દરેક રાજા રજવાડા તમે આવો, પણ પહેલો દિલ્હી આપવી પડે. જ્યાં સુધી દિલ્હીમાં તમે પૃથ્વીરાજ ચૌહાણને ના આપી શકો ત્યાં સુધી કોઈ પણ રાજા આવે નહીં. એટલે દિલ્હીમાં દિલ્હી સલ્તનત તરીકે આલી પૃથ્વીરાજ ચૌહાણનું નામ લખ્યું. એટલે પૃથ્વીરાજ ચૌહાણે એમના બારોટજી હતા, એનું નામ હતું ચંદ બારોટ. સાહેબ, દુનિયાનો એક જ ઇતિહાસ એવો છે તો પોતાના કુળના બારોટ, એનું નામ ચંદ બારોટ અને પૃથ્વીરાજ, બંનેનો એક જ દિવસ જન્મ અને મરણ પણ એક જ દિવસ. આવો પહેલો દુનિયાનો ઇતિહાસ. એક જ દિવસ જન્મ ને એક જ દિવસ મરણ. એને ચંદજીને બોલાવ્યા અને ચંદજીને કીધું કે તમે મારું માથાનું મુગટ લઈને જાઓ. એટલે મારો મુગટ આવ્યો એટલે હું આવ્યા. બધું પેલા તો સાહેબ પાઘડી અને મુગટની કિંમત. જો કોઈ ઝઘડો થયો હોય તલવારનો ઝાટકો લઈને ઉભો રહે, પણ પોતાની પાઘડી ઉતારે એટલે તલવારનો ઝાટકો પણ મૂકે. આટલી પાઘડીની કિંમત હતી. આવા વડવાઓ હતા. પોતે કદી ઉઘાડા માથ રહેતા, કારણ કે પાઘડી નમ તો માથું નમ, એવી કહેવત હતી. પાઘડી નમ તો માથું નમ. એટલે પૃથ્વીરાજ ચૌહાણની પાઘડી લઈને ચંદ્ર બારોટજી ગયા. અહીંયા જયચંદ રાઠોડે બીજી એક ભૂલ કરી. પાસે પૃથ્વીરાજનું નામ તો ના લખ્યું, પણ પૃથ્વીરાજનું 100 મણનું પૂતળું દ્વારપાલ તરીકે. એટલે જે રાજા રજવાડાઓ આવી એમનું આમંત્રણ આપવા પૃથ્વીરાજ ચૌહાણનું પૂતળું બનાવ્યું. આ દિલ્હી સલ્તનત પૃથ્વીરાજની આવી મશ્કરી. આ વ્યાજ રાજ નતું આપ્યું દિલ્હીનું. અહીંયા મશ્કરી થઈ એટલે પૃથ્વીરાજ ચૌહાણ આ તો સહન તો થાય જ ના કોઈનાથી, કે દિલ્હી સલ્તનત અને એનું પુત્ર દ્વારપાલ તરીકે. એટલે ચંદ બારોટે લખ્યું કે પૃથ્વીરાજ તમે જ્યાં હોય ત્યાંથી તમે કનો જાઓ. અને એ વખતમાં પૃથ્વીરાજજી આયા અને પોતે સંયુક્તાજી તો પૃથ્વીરાજની યશ ગાથાથી મોહિત જ હતા અને પુત્રના પાછળ ઉભા રહ્યા. વર મારા ફેરાઈ અને ઘોડો લઈને ત્યાંથી નીકળ્યા. અને એ વખતમાં પૃથ્વીરાજે ઝૂંટો કર્યો એટલે હરણ.
ધારણ કર્યું, ઝૂંટો કર્યો, એ વખતમાં 1.25 લાખ બી પહોંચાય. એટલે સંયુક્તાજીએ કીધું કે પૃથ્વીરાજ આ મારા કાકા, હું એને કગરી લઉં, હું આને કગરી લઉં તો આપણને જવા દેશે. ત્યારે પૃથ્વીરાજ ચૌહાણે એક જ જવાબ આપ્યો કે ચૌહાણો કી ચલની ચલી શકે ના કોઈ, સબકો કલંક લગિયા એક બના બિન ચૌહાણ. છત્રીવંશી રાજપૂત, કેટલા? છત્રીવંશી રાજપૂત. ચૌહાણની શાખાઓ 24, પરમારની શાખાઓ 35, સોલંકીની શાખાઓ 13, રાઠોડની શાખાઓ 18, જાદવની શાખાઓ 36, ઋષિવંશની શાખાઓ 2, સૂર્યવંશની 4 અને હનુમાનજી. તો તમે કહો હનુમાનજીનો વંશ, હનુમાનજી વંશ હતો. હનુમાનજીની પત્ની હતી, એનો દીકરો હતો. હનુમાનજી એક બનાવીને ચૌહાણ, ચૌહાણે બાદશાહને કન્યા આપીએ નથી અને લીધીએ નથી. એ વખતમાં અકબર બાદશાહ આવ્યો, અલાઉદ્દીન ખિલજી આવ્યો, ઔરંગઝેબ આવ્યો. એ વખતમાં બધું વટલાવવાનો શરૂઆત થઈ. ક્ષત્રિયનો ધાક ધમકીથી દીકરી આવી, કેમ કે જોધપુરની અંદર જોધા રાઠોડ અને જોધા રાઠોડની દીકરી જોધાબાઈ એને અકબર બાદશાહ સાથે લગ્ન કરવા. ભારમલ દીકરી સાથે, ભારમલ શાહની દીકરી જોધાબાઈ એના સાથે લગ્ન કરવા મળ્યા હતા. એવા કેટલાય રાજાઓ હાથો ભાઈએ જ બધું સમજી લો કે સાહેબ એક વડલો હોય, વડલાના નીચે રોજ કઠિયારો પેલા લાકડા માટે કુહાડો મૂકતો હોય અને પેલો 1.5 કિલોનો લોખંડનો કુહાડો પેલાને કે હું ધારું તો તારા ટુકડા ના કરી શકું. એટલે કે તું 1.5 કિલોનો લોખંડનો કુહાડો તું કૂદીને કેટલો કૂદવાનો કે? આ તો લોખંડનો કુહાડો આખા વડલાને કાપી નાખ્યો અને વડલાને કે કેમ મેં તારા ટુકડા કર્યા કે ના કર્યા? તારો વડલો સરસ જવાબ આપે છે, તે મારા ટુકડા નથી કર્યા, કારણ કે તું તો 1.5 કિલોનો લોખંડનો કુહાડો હતો, પણ મારા ટુકડા મારા ભાઈએ કર્યા. મારો ભાઈ તારો હાથો ના બન્યો હોત તો મારો ટુકડા થયા હોત. હાથો લાકડું બન્યું સાહેબ. એટલે આ પૃથ્વીરાજનું મોટું તકલીફ, પોતાનો ભાઈ જ એના વિરુદ્ધ. આ બાજુ ઘમાસાણ યુદ્ધ થયું, પૃથ્વીરાજજી બહુ પાસમાં બંધાણા. પૃથ્વીરાજના વિરોધમાં ઘણા રજવાડા ગયા. એમ કરતા કરતા 6 મહિના સુધી યુદ્ધ ગયું. પૃથ્વીરાજને ચંદ બારો ચિઠ્ઠી લખી, સંયુક્તાજી ફાડી નાખી. અંદર મહેલમાં જાય એટલે સંયુક્તાજી ચિઠ્ઠી મોકલી કે ભાઈ બહાર નીકળો, પૃથ્વીરાજ આ તો 6 મહિના યુદ્ધના થઈ ગયા છે, આ તો દિલ્હી સટર ટોકી ગયું છે. પેલી ચિઠ્ઠી ફાડી. પછી જયારે દિલ્હી ઘેરાવાનો છેલ્લો સમય થયો એટલે ચંદ બારોટે પોતાના હાથ ઉપર કટાર અને લોહીથી ચિઠ્ઠી લખી, અબ તો જાગો પૃથ્વીરાજ. ઓ તો પૃથ્વીરાજ તમે જાગો. આ ચિઠ્ઠી જોઈ અને પૃથ્વીરાજજી બહાર આવ્યા. ત્યારે સાહેબ સત્ય વક્તા કોણ છે ખબર? દુનિયામાં બધો વિશ્વાસ હતો. પેલા રાજા રજવાડાના યુદ્ધ થતા, સંધિઓ થતી, તો વચ્ચે બારોટને બોલાવવામાં આવતો અને બારોટ આવે એ સહી નતો કરતો, સહી નતો કરતો, ખાલી પોતાની કટારા જ મૂકી દેતો. જો તમે અવડાજો તો તમને નહીં મારવાના, તમે અવડાજો તમને નહીં આવે પણ જાતે મરી જવા. એટલે બ્રહ્મ હત્યા લાગે. એટલે બારો ચંદજીને મળ્યા, ઓહો આપણું દિલ્હી કેવું ચાલે છે? ત્યારે પૃથ્વીરાજ ચૌહાણે કીધું, પૃથ્વીરાજ ચૌહાણ કે નટ અને નટનીના ખેલ ચાલે છે અને પૃથ્વીરાજ તારા માટે હું બંગડીઓનો હાલ્લો લઈને આવ્યો છું. પૃથ્વીરાજ ધામ ધામ વાપી ગયા. તમે શું વાત કરો કે આપણું દિલ્હી ભેળાવા આવ્યું, આટલી ચિઠ્ઠીઓ થઈ, તમે બહાર કેમ નથી નીકળતા? પૃથ્વીરાજ યુદ્ધમાં ચડ્યા, ઘડી કુમારી ખાલી ચિત્તોડગઢના સમરસિંહ રાવળ કે રાણા પ્રતાપના પરદાદા એ યુદ્ધમાં છેલ્લા લડી રહ્યા હતા. પૃથ્વીરાજી બરોબર યુદ્ધ થયું પણ પૃથ્વીરાજી ચિંતા પકડી ગઈ. એ દી દિલ્હી ભેરાઈ ગયું અને ત્યાંથી ચૌહાણો તે દી દિલ્હી ભેરાણું અને ત્યાંથી ચૌહાણો ભેરાણા. જે જાલોરમાં ગયા એ સોનગરા ચૌહાણ. તમે સોનગરા ચૌહાણ. જે હાડામાં ગયા એ હાડા ચૌહાણ તરીકે ઓળખાણા. જે સિંહોરામ ગયા એ સિંહોરા ચૌહાણ તરીકે ઓળખાણા.
જે દેવડામાં ગયા એ દેવડા ચૌહાણ તરીકે ઓળખાણા, માલણગઢમાં ગયા એ માલણ ચૌહાણ તરીકે ઓળખાણા, સંભેરમાં રહ્યા સંભેરિયા ચૌહાણ તરીકે ઓળખાણા, નાડોલમાં રહ્યા એ નાડોલા ચૌહાણ તરીકે ઓળખાણા, બિહોલા ચૌહાણ પણ કહેવામાં આવે છે, બિહોલાને પણ ચૌહાણ કહેવામાં આવે છે, ડોડિયા પણ ચૌહાણ કહેવામાં આવે છે, વિષ્ણોરા પણ ચૌહાણ કહેવામાં આવે છે, અને કોઈ ઘોડ પણ ચૌહાણ છે. એમ ચૌહાણની 24 પ્રમાણે 5. અને એ વખતમાં દિલ્હી બેરાણું ચૌહાણો ચારે બાજુ વેરાઈ ગયા. તો પૃથ્વીરાજની શું હાલત થઈ? આ બાજુ પૃથ્વીરાજ ચૌહાણ 125 મણની હાકર બાંધી અને પૃથ્વીરાજ ચૌહાણ અફઘાનિસ્તાન એટલે ગીચનીમાં લઈ અને પોતે જેલમાં પૂરી દીધા અને બંને આંખો ફોડી નાખી. શું કરી નાખ્યું? આંખો ફોડી નાખી. મીઠાનું પાણી પીવડાવવામાં આવ્યું. મીઠાનું, કારણ કે ક્ષત્રિયમાં તાકાત વધારે હોય પણ મીઠું છે ને શરીરને ઓગળી નાખે. તમે મીઠાનું પાણી પીવડાવો માણસનું તો શરીર ઓગળી જાય. મીઠાનું પાણી પીવડાવવામાં આવ્યું. એટલે ચંદજીના મનમાં થયું કે છેલ્લામાં છેલ્લો દિલ્હીનો રાજા ક્ષત્રિય પૃથ્વીરાજ ચૌહાણ, અને જો મુસ્લિમના હાથે મળશે તો ચૌહાણ કુળના આજ સુધી કલંક લાગ્યું નથી, પણ આજ કલંક લાગશે. સીધા ચંદ બારોટ સીધા જ પહોંચ્યા અફઘાનિસ્તાન, જ્યાં મોહમ્મદ ગિજરી, શાહબુદ્દીન ગોરી, ખોજા, સૈયદ, પઠાણ, મુગલ, શેખ બધા બેઠેલા અને વચ્ચે જઈ અને ખાલી એટલું કીધું, હે મોહમ્મદ ગિજની મેરા શેર કહાં હૈ? मोहम्मद गिजनी मेरा शेर कहां है? शेर इतना पृथ्वीराज क्या तेरे शेर को मैंने बकरी बना दिया है. कि मोहम्मद गिजनी क्या तेरे शेर को मैंने बकरी बना दिया है. कि अभी के भी मुझे पृथ्वीराज चौहान से मिलना है. मोकलो पृथ्वीराज चौहान शायद 125 मणની આંકડો શરીરના માથે બાંધેલા, આંખો ફોડી નાખેલી, 25 પહેરેદારો એનું રક્ષણ કરતા. તો ચંદજીને ખબર પડી, પૃથ્વીરાજની આંખો ફોડી નાખી છે, શરીર નબળું થઈ ગયું છે, હવા પવનની હાકર છે, પણ ગમે તો શેર છે, આને મારે જગાડવો પડશે, મને ઓળખશે કઈ રીતના? તેને એ દી પોતે પૃથ્વીરાજ ચૌહાણને કીધું, સાહેબ પટકારે પાણી ન ચડે તો પૂર્વ જન્મનું બાપ બાપ, પણ બળદ ને કહીએ બાપ તો હેરું કાઢા. સાહેબ જયારે પોતાના કુળની વાત આવતી ને ત્યારે પટકારો થાય ને ત્યારે તમને કેવો લાગે છે? એવો ચૂપ એને પટકારો ના થતો તો પૂરું. પૃથ્વીરાજ ચૌહાણ બેઠેલા છે અને પૃથ્વીરાજ ચૌહાણને કીધું કે ભટ્ટ જન્મ્યો પૃથ્વીરાજ માત કો નૂર ગુમાયો. કે ભટ્ટ જન્મ્યો પૃથ્વીરાજ તારા માનું કે દૂધ લજી. કે ભટ્ટ જન્મ્યો પૃથ્વીરાજ પેટ પથ્થર ક્यों ના આવ્યો? તારી માની પેટે તું પથ્થર થઈને આવું તું પૃથ્વીરાજ ચૌહાણ. કે ભટ્ટ જન્મ્યો પૃથ્વીરાજ ચૌહાણ કુળ ક્यों ન આવ્યો? અને આટલી જો વાત સાંભળી અને પૃથ્વીરાજ ચૌહાણના કાને ગઈ અને બરોબર ઘણા દિવસની આરસ મળી તે જે 125 મણની હાકડ હતી ને એના એક એક ટુકડાથી ધરતીના માથે પડી. અને नूरभाई, फ्यूभाई, फतेहभाई जी पेला पहरेदार होता ना, उनका उसका बारोट आया, 2 बखान किया तो 125 मन की सौकर टूट गई. जो खुला हो तो कच्चा ना खा जाए क्या? साहब पृथ्वीराज चौहान મળ્યા, કીધું પૃથ્વીરાજ આપણે મુસલમાનના હાથે નથી, હજી તારા પાસે એક વિદ્યા છે. કઈ વિદ્યા? શબ્દ વિવાહ. કાલાઈશ मोहम्मद गिजनी ना पास गया. मोहम्मद गिजनी मेरा शेर अंधा है फिर जुबान चला. मोहम्मद गिजनी के चलो आधरो मास थोड़ा बात चला कि देखना पड़ेगा कि कल सुबह. पृथ्वीराज चौहान ने मलवा गया. पृथ्वीराज चौहान काल तारीख ताकत याद रखी. पृथ्वीराज चौहान ने दरबार में लाया. પણ પેલો ગમે તે તો મીઠો તો મારો આ કેવો અજવો છે, પણ મારા તવાન બવા બધું તૈયાર રાખવું પડશે, મારું સિંહાસને બદલવું પડશે, થોડું ઊંચું ઊંચું કરવું પડશે. એને તો એની તૈયારીમાં બેસો. 31 અને ધનુષ્ય આપવામાં. પૃથ્વીરાજના બાજુમાં કીધું પૃથ્વીરાજ હું તારી આંખો. ચંદ્રજીએ કીધું કે ચંદ બારોટે કે પૃથ્વીરાજ હું તારી આંખો બનું અને એ હું જે દિશા આપું એ દિશા ઉપર તારે બાણ ચલાવવાનું. બરોબર એ વખતમાં પોતે
એક બાણ આપ્યું, એક ધનુષ્ય આવ્યું, એક મન ને એક ચિત્ત કરી નાખ્યું. તો ચિત્ત સરપંચ ચાર એક થાય તો બંને આંખો બંધ કરો તો તમારું ત્રીજું નેત્ર આ છે. આને શું કહેવાય? ત્રીજું નેત્ર. અહીંયા બ્રહ્માજીનો વાસ. આપણે અહીંયા પર ચલો નહીં કરતા, આવડો મોટો બૈરો છો અહીંયા ચલો કરે કોઈ કહેતા, પણ અહીંયા ચલો કરવાનું મહત્વ શું છે ખબર છે? આ બંને આંખો બંધ કરો. એટલે બંને આંખો બંધ કરો ને તો તમે જે મનમાં વિચારતા હોય એ તમને નજરમાં આવે. એટલે આ બ્રહ્માજીનું કહ્યું, અહીંયા બ્રહ્માજીનો વાસ. એટલે કીધું આ તમારું એક ધ્યાન કરો, એક ચિત્ત કરો, તમારી કુળદેવાને યાદ કરો, અને હું તમને જે માપ આપું એ માપે બાણ ચલાવો. અને બરોબર પૃથ્વીરાજ ચૌહાણ તૈયાર થયા એટલે પેલા 7 તવા સિંહાસન ઊંચું કરી નાખ્યું. એટલે એ વખતમાં પૃથ્વીરાજ ચૌહાણને માપ આપ્યું કે 4 બંશ 24 ગજ અંગુન અષ્ટ પ્રમાણ ઈતે પર સુલતાન હૈ મત ચૂકે ચૌહાણ. 4 બંશ એટલે 4 ઓહરા જેટલું સિંહાસન ઊંચું છે. 24 ગજ, ગજ એટલે હાથી, 24 હાથીની લંબાઈ એટલું સિંહાસન લોબું છે. 24 ગજ અંગુન અષ્ટ પ્રમાણ, અંગૂઠા જેટલો તાવો છે. ઈતે પર સુલતાન હે, એના ઉપર સુલતાન બેઠો છે. મત ચૂકે ચૌહાણ. ચૌહાણ તું ચૂકતો. અને જો બરોબર બાણ કાન હુંધી ખેંચ્યું, કાને ખીંચ્યો બાણ, કાન હુંધી બાણ ખેંચ્યું અને બાણની ગતિ ગઈ. અતુલિત કર સર જોડ થોડી દિયો કર ધરસે છનન છનન છન જાય. ચલો બેગ સમ પવન સે પવન કરતા ગતિ વધી અને સીધું બાદશાહના કંઠમાં. અને સીધો બાદશાહ હોય. બિંદુડાને દગા કિયા જો કીધું તું અજરો સન્માન હશે. સાહેબ બંને જણા ભાગ્યા. બંને ભાગ્યા તો મુસલમાન હાથી નથી મળ્યો. બંને જણા ભાગ્યા. ભાગતા ભાગતા સાહેબ નીકળી ગયા કે આપણા પાસે તો ફોજ આવી છે, આપણે શું કરશું? કે ચંદજી તમે મને કટાર મારો અને તમે જાતે કટાર ખાઈ મર્યો, આપણે મુસલમાન હાથે મરવું નથી. એની બંને સાથે મરાણા. એક જ દિવસ જન્મ્યા અને એક જ દિવસ મરાણા. સાહેબ એવો ઇતિહાસ બન્યો હમણાં લગભગ વર્ષ ત્યાં 7 8 કે 9 વર્ષ જેવા થયા. પૃથ્વીરાજ ચૌહાણની ત્યાં અફઘાનિસ્તાનની અંદર ત્યાં કબર બનાવી હતી. કબરના નીચે પૃથ્વીરાજ ચૌહાણના હાડકા હતા. એમાં શેરસિંહ રાણા કરીને એક રાજપૂત હતો. એ શેરસિંહ રાણા અને શેરસિંહ રાણા તિહાડ જેલમાંથી ભાગ્યો અને એ વખતમાં અફઘાનિસ્તાનની અંદર જઈને પૃથ્વીરાજના જે અસ્થિઓ હતા એ લાઈને ભારતમાં ઘૂસી. પોતે ભાઈ કાનરદેવ ચૌહાણ થયા. પોતે માલદેવ ના લગ્ન પૂર્વાદેબા પિયર તો ભીલમાલ. ભીલમાલ એટલે પોતે પાટીપુરમાં. એ વખતમાં માલદેવ ચૌહાણ સોનગઢ ની અંદર એટલે ઝાલોદ ની અંદર 2400 ગામનો પટો લીધો. એટલે 2400 ગામ તાબે હતા. ટોટલી ગામ કેટલા હતા? 2400 ગામ. હા, ઝાલોદના 2400 ગામ. એટલે આપણા આશાપુરાનું મંદિર છે ને મુદ્રામાં છે. હા, એટલે આપણે ઝાલોદમાં ખરા પણ ઝાલોદ થી 35 કિલોમીટર દૂર આવે મુદ્રા. એટલે ઝાલોદનો કિલ્લો જ ગણાતો હતો. ત્યાં બી મંદિર છે. તમારે જોત લાવી હોય તો નાડોલ મેન છે, નાડોલ મૂળ નાડોલ. પછી એના પછી ઝાલોદમાં લાવીએ તો મુદ્રા એટલે ઝાલોદ સોનગઢ. તમારે બેમાંથી ઓપ્શન માતાના મઢમાં તમારે લાવો. તમે મૂર્તિ કઈ બનાવવાના છો? નાડોલવાળી. એટલે જે પેલું આંખ ને ચક્ષુવાળી બરોબર. અને હાથ પછી તમારે ભોગદેવ બેસાડવા પડશે. હા, ભોગદેવ બેસાડવા પડશે. કારણ કે દુધડકા થયા ને, દુધડકા આવ્યા હતા વચ્ચે 81 હારો છે દુધડકા આવ્યા. એથી નાગદેવે કીધું કે ગોગદેવ આજથી હું તારા કુળમાં પૂજાય અને આજથી ગોગ તારા કુળમાં બેસ્યો છે અને ચૌહાણને હું વરદાન આપું છું તો કોઈ પણ તારું ગોગદેવ ચૌહાણ તરીકે નામ લેશે તો ગમે તેવો સાપ ઉતરી જશે. એટલે તમારા માતાજીની જે મૂર્તિ લાવો નાડોલમાં હાલ ગોગ તો બાજુ બેઠેલો છે. એટલે ગોગદેવ ચૌહાણ હતા. પેલા રબારી ખરા ને, રબારી ભલે ગોગને પૂછતા હોય પણ ગોગ તમારા દાદા છે. એનું નામ ગોગદેવ ચૌહાણ. આપણે ખાલી મૂક્યા છે પણ બધા રબારી જેટલા દિલ્હીમાં રહેવા માંડ્યા. પણ કુદરતને કરવું કે હાથથી થયા. અને હાથની પછી અલ્લાઉદ્દીન ખિલજી એ વખતમાં દિલ્હીની ગાદી પર અલ્લાઉદ્દીન ખિલજી
આ રાજ કરતો દિલ્હીની ગાદી પર અલાઉદ્દીન. તેથી અલાઉદ્દીન ખિલજીની શાહજાદી એટલે એની દીકરી, એ પણ પોતે મોજડી બનાવવા ત્યાં જાય છે. એટલે પેલો મોચી પેલી હીરા જડિત મોજડી સીવતો હોય એટલે કીધું, હે મોચીરા, હું બાદશાહની શાહજાદી, મારું નામ ચિમના બેગમ, મારી મોજડી ગળી દે. મોચીરાએ કીધું કે અત્યારે તમારી મોજડી નહીં ગળાય, અત્યારે હાલ જે મોજડી હું ગળું છું એ જાલોરના રાજકુમાર વિરમદેવ ચૌહાણની મોજડી ગળું છું. મારી મોજડી જે ઘડતો હતો એ નજર પડી એટલે ચિમના બેગમના મનમાં થયું, સાલી મોજડી આટલી સુંદર તો પહેરનાર પુરુષ કેવો હશે.